તો ગાઈસ આ છે આપણો ખેતરનો મતલબ કે બીજો બ્લોગ. તો મતલબ કે ખેડૂતોને થોડું ઘણું નુકસાન પણ થયું છે અને હવે આપણે શું કહીએ જેમ કે આજ વરસાદ એવો આવ્યો મિત્રો એટલો, અને બીજો તો બધો વધારે વરસાદ આવ્યો પણ તમે જોઈ શકો છો ખેતરમાં આપણે ફરી રહ્યા છીએ અને હવે ઘરે જઈ રહ્યા છીએ. જોઈ શકો છો ચા અને બરણી લઈને ઘરે જઈ રહ્યા મિત્રો. તો થયું કહો મિત્રોને બતાવીએ આપણો આજુબાજુનો વિસ્તાર કેવો મિત્રો. તમારા ગુજરાતમાં મિત્રો, ગુજરાતમાં મહેસાણા જિલ્લો અને એમાં ડાભી કરીને ગામડું, ત્યાંથી આપણે બ્લોક બિલોંગ કરીએ મિત્રો. મતલબ કે તો જોઈ શકો છો અને આ ટાઈપનો મતલબ ખેતર અમારો અને આ ટાઈપનો વિસ્તાર બધો. પાણી જોઈ શકો છો ભરવાનું, વરસાદી પાણી એ બધું. આમાં બધા માણસોની અવર જવર એટલી નથી મિત્રો અહીંયા, જેમ કે રોડ પાક્કો બન્યો પેલી બાજુ. લગભગ 2-3 વર્ષથી બન્યો પાક્કો રોડ, તો ત્યાં બધી અવર જવર વધારે. તમે જોઈ શકો છો પાણી કંઈક આ ટાઈપનું બધું, ખાડા બધું આ ટાઈપનો વિસ્તાર જોઈ શકો છો. અને અહીંયા મતલબ કે આપણે જઈએ છીએ કરી દવા. તો મિત્રો વિડીયોનો યાર સપોર્ટ કરજો, તમારી મહેનતથી આપણે આટલા પહોંચીએ આગળ પણ જવાનો મિત્રો. અને સારો એવો વ્યૂઝ આવી આપણા ગામમાં, કોઈને ખબર નથી આ ચેનલની, તો આપણે બતાવવાના પણ હાલ નથી. તો તમને બતાવો મતલબ કે ખાલી અમારા રસ્તા મિત્રો થોડુંક એ થશે પણ ફરકી રિઝલ્ટ એટલે કોઈ વાંધો નહીં. જોઈ શકો છો મતલબ કે સામે મંદિર ગોગા મહારાજનું અને સતી માતાનું, એ પણ તમને બતાવું બ્લોગમાં. પણ તમે જોઈ શકો છો સાંજના વાગ્યા છે 6 વાગ્યા આપણે કહીએ ને. તો મિત્રો તમે જોઈ શકો છો પ્રકાશ સામે, અને આપણે પણ આ બાજુએ અને આ બહેણી બધું આપણા પાસે જોઈ શકો છો. અને રિયલ સુરત ઠાકોર વ્લોગ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરે તો કરી દેજો મિત્રો. આપણા રહ્યો મતલબ કે ફાર્મિંગ વ્લોગ પાર્ટ બીજો હશે મિત્રો. તો તમને ખેતર બતાવો, જોઈ શકો છો વાતાવરણ કેવું મિત્રો તમે જોઈ શકો છો. વાતાવરણના લીધે મતલબ કે આ બધું ખેતરો કેવો લાગે છે જોઈ શકો છો તમે. મતલબ કે બહારથી વિડીયો જોતા હોય તો તમને ખબર નહીં હોય કે ખેતરનું જીવન કેવું હોય મિત્રો. તો આ ટાઈપનો બધો નેળિયો હોય મિત્રો ખેતરમાં. અમારા વિશે નેળિયા બોલતી, અમારી ભાષામાં નેળિયો કહેવાય મિત્રો. અરે રોડ ના કહેવાના, નેળિયું કહેવાય મિત્રો અમારી ભાષા ગુજરાતી. મિત્રો જેટલા ગુજરાતી જોતા હોય કોમેન્ટ કરજો કે નેળિયો મતલબ કે જેટલા હોય ને, જેટલો નેળિયો હોય ને ગામડામાં એટલે કોમેન્ટ કરજો મિત્રો. અને જોઈ શકો છો વિસ્તાર પણ જંગલી વિસ્તાર મિત્રો. તો આ ટાઈપના ખાડા ભરાય મિત્રો અમારા અહીંયા. તો મિત્રો આપણા જીવનની વાત કરીએ ને તો મિત્રો હું મતલબ કે શું કામ કરું છું ખબર, ઉનાળો હોય ત્યારે મતલબ કે પંખા બધું પંખાની સિઝનમાં. અને હાલ તો એપ્રેન્ટિસ જોઈન કરીને મિત્રો હાલ 5મા મહિના 15 તારીખથી એપ્રેન્ટિસ જોઈન કરી હતી. તો હાલ 11મા મહિનો મતલબ કે એટલે 6-7 મહિના બાકી આપણા નોકરી. તો મિત્રો એ પટી જશે પછી આપણો પાછા લાગી જશું ઇલેક્ટ્રિક કામમાં, આપણા મતલબ કે પોતાના ધંધાને આગળ કરશું, ગ્રો કરશું. અને યુટ્યુબ ચેનલમાં પણ ગ્રો કરશું તમારા સપોર્ટથી મિત્રો. અને મિત્રો આપણે 12મું પાસ જ કર્યું બસ, અને ITI કરી હતી. એના પછી આપણે આ રહ્યું મતલબ કે વ્લોગિંગ ને એવું બધું ચાલુ કર્યું મિત્રો. તો આપણે બીજી પણ યુટ્યુબ ચેનલો હોય તે તમને બતાવીશ. પણ હાલ તમે જોઈ શકો છો આપણે ખેતરમાં આપણે ઘણું ગ્રો કરવાની મતલબ કે આપણે બધું શીખી જઈએ યુટ્યુબમાં કે ગ્રો કઈ રીતે કરું. અને હવે બધા મારા જ પોતાના જ કોન્ટેન્ટ હોય મિત્રો આમાં યુટ્યુબમાં. તો તમે જોઈ શકો છો મંદિર કેટલું મસ્ત દેખાય. જોઈ લે મિત્રો મંદિર અને ખેતર મતલબ કે આ ટાઈપનું હોય ખેતર. મિત્રો જોઈ શકો છો કેટલું મસ્ત મંદિર દેખાય. તો મિત્રો મંદિરનો ફોટો ક્લિક કરી દો એક.